ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે લુઈસ બિંદુ નિરૂપણની શરૂઆત કરી હતી અને હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન એવા બધા અણુમાં લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે થાય એ જોયું હતું. આજે પણ આપણે લુઈસ બિંદુ નિરૂપણ જ આગળ જોઈએ છે. તો ધારો કે મારે H3O પ્લસનું લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું એવી રીતે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની. તો અહીંયા H3O પ્લસ છે એટલે 3 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે. એટલે એક હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એટલે કુલ 3 હાઇડ્રોજનની બહાર 3 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં. અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. 1s2 2s2 2p4 એટલે એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. અને એ +1 વીજભાર છે. વીજભાર +1 એટલે એની પાસે 1 ઇલેક્ટ્રોન હોવો જોઈએ, એના કરતાં ઓછો છે એટલે આ 1 ઇલેક્ટ્રોન માઇનસ કર્યો. તો ટોટલ એની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. પછી આપણે જે મધ્યસ્થ પરમાણુ છે એની આજુબાજુ બાકીના પરમાણુ ગોઠવી દઈએ છીએ. તો મેં તમને કીધું હતું કે જે પરમાણુની સંખ્યા સૌથી ઓછી હોય એને મધ્યસ્થ પરમાણુ તરીકે ગણીએ છીએ. તો અહીંયા ઓક્સિજનની સંખ્યા ઓછી છે એટલે એને મધ્યસ્થ પરમાણુ કીધો અને બાકીના 3 હાઇડ્રોજન આજુબાજુ ગોઠવી દીધા અને કમ્પલસરી એક સિંગલ બોન્ડ તો બધા વચ્ચે હોય જ. અને પછી હું બંધન ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું. એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન. તો ટોટલ આખા અણુમાં 3 બંધ છે એટલે બંધન ઇલેક્ટ્રોનની સંખ્યા 6 કહેવાય. ત્યાર પછી હું અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું. તો કુલ ઇલેક્ટ્રોનમાંથી બંધન ઇલેક્ટ્રોન માઇનસ કરું એટલે મને અબંધકારક ઇલેક્ટ્રોન મળે. અને હવે એ અબંધકારક ઇલેક્ટ્રોનને હું આજુબાજુના પરમાણુ પર અથવા તો મધ્યસ્થ પરમાણુ પર એવી રીતે ગોઠવું છું કે જેથી શક્ય હોય ત્યાં સુધી બધાની ઇલેક્ટ્રોન રચના સ્થાયી બને. તો હું જો ઓક્સિજન પર 2 ઇલેક્ટ્રોનને ગોઠવું તો હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનને સ્થાયી થવા માટે હિલિયમની જેમ 2 જ ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે 2 ઇલેક્ટ્રોન સાથે અપવાદ રૂપે સ્થાયી છે. આ હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન, આની પાસે પણ 2 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન પાસે 2 4 6 અને 2 8 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. એટલે આ જે ઇલેક્ટ્રોન રચના છે અથવા તો આ જે બિંદુ નિરૂપણ છે એ સૌથી સ્થાયી લુઈસ બિંદુ નિરૂપણ છે. તમે એક કરતાં વધારે પ્રકારનું બિંદુ નિરૂપણ પણ કરી શકો, પણ જેમાં અષ્ટક પૂર્ણ થતું હોય અને ઓછામાં ઓછા બંધ હોય અથવા તો ઓછામાં ઓછો વીજભાર હોય, ફોર્મલ ચાર્જ સૌથી ઓછો હોય, એને સૌથી સ્થાયી બિંદુ નિરૂપણ કહેવાય. તો આ H3O પ્લસનું સૌથી સ્થાયી નિરૂપણ છે. પણ હવે આ પ્લસ સંજ્ઞા કોની પર મૂકવાની? હાઇડ્રોજન પર મૂકવાની કે ઓક્સિજન પર મૂકવાની? તો એના માટે આપણે પ્રત્યેક પરમાણુનો ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર શોધીએ છીએ. નિયમનિષ્ઠ ભાર એટલે શું? જે તે પરમાણુનો પોતાનો વ્યક્તિગત વીજભાર. H3O પ્લસમાં +1 વીજભાર જે છે એ તો આખા H3O નો છે. આખા H3O નો +1 વીજભાર છે. પણ પ્રત્યેક હાઇડ્રોજનનો અને પ્રત્યેક ઓક્સિજનનો જે વ્યક્તિગત વીજભાર છે એને એનો નિયમનિષ્ઠ ભાર અથવા તો ફોર્મલ ચાર્જ કહેવાય કે જેને આપણે FC વડે બતાવીએ છીએ. ફોર્મલ ચાર્જ શોધવાનું આપણી પાસે સૂત્ર છે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા H3O પ્લસમાં ટોટલ આપણી પાસે આવું બંધારણ આપણે H3O પ્લસનું કર્યું. મારી પાસે કુલ 4 પરમાણુ છે અને મારે ચારે ચાર પરમાણુનો ફોર્મલ ચાર્જ શોધવો છે. ધારો કે આને હું H1 કહું, આને H2 કહું, આને H3 કહું. તો H1 નો ફોર્મલ ચાર્જ, આ હાઇડ્રોજનનો પોતાનો વ્યક્તિગત વીજભાર કેટલો છે? તો હું સૂત્રમાં કિંમત મૂકું છું પરમાણુમાં જે તે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ જે બંધારણ છે એમાં આની પાસે H1 પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? અહીંયા જે દોર્યું છું આજુબાજુ એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. તો અહીંયા એક પણ નથી એટલે 0 માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એક બંધ બનાવે છે એટલે 2 ઇલેક્ટ્રોન કહેવાય એટલે 1/2 ઇન્ટુ 2. તો અહીંયા જવાબ મને 0 મળશે. એટલે આ હાઇડ્રોજનનો વ્યક્તિગત વીજભાર ફોર્મલ ચાર્જ 0 છે.
એવી રીતે તમે આ હાઇડ્રોજન માટે કે આ હાઇડ્રોજન માટે શોધશો તો પણ 0 જ આવશે, કારણ કે એનું બંધારણ સરખું જ છે ત્રણે ત્રણનું. અને જો હું ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શોધું તો પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ જે મેં બંધારણ દોર્યું છે એમાં આ ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન અબંધકારક છે, માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે ટોટલ ઓક્સિજન 1 2 ને 3 બંધ બનાવે છે, એટલે 3 દુ 6 બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. તો 6 - 5 એટલે +1. તો અહીંયા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ +1 આવ્યો, એટલે આ જે +1 વીજભાર છે એ ઓક્સિજન પર મુકાય. એવી રીતે આપણે ગણતરી કરી. પણ જનરલી એક વસ્તુ તમે દર વખતે ફોર્મલ ચાર્જની ગણતરી કરવી જરૂરી નથી. તમે અમુક વસ્તુ યાદ રાખો છો કે ઓક્સિજન જ્યારે ડબલ બોન્ડથી જોડાયું હોય, ઓક્સિજન જ્યારે દ્વિબંધથી જોડાય તો એનો ફોર્મલ ચાર્જ 0 જ આપે. ઓક્સિજન જ્યારે એની સંયોજકતા 1 હોય તો એનો ફોર્મલ ચાર્જ -1 આવે. એક જ બોન્ડ બનાવે કોઈકની સાથે, એક સિંગલ બોન્ડ, એટલે સંયોજકતા 1 કહેવાય, તો એનો ફોર્મલ ચાર્જ -1 આવે. અને જ્યારે એની સંયોજકતા 3 હોય, એટલે 3 સિંગલ બોન્ડ બનાવે, તો એનો ફોર્મલ ચાર્જ +1 આવે. એવું યાદ રાખો છો. એટલે અહીંયા ઓક્સિજન 3 સિંગલ બોન્ડ બનાવે છે, 3 સંયોજકતા છે, તો એનો ફોર્મલ ચાર્જ +1 આવે. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ NH4+ નું. ધારો કે મારે NH4+ નું લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે. તો હું સૌથી પહેલા તો અણુમાં રહેલા કુલ મુક્ત સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીશ. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એનો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો 7 અને એની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2p3. એટલે બીજી કક્ષામાં એની પાસે ટોટલ 5 ઇલેક્ટ્રોન છે. એટલે એક નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 પ્લસ એક હાઇડ્રોજન પાસે એક સંયોજકતા ઇલેક્ટ્રોન 1s1 એટલે 4. અને +1 નો મતલબ કે એની પાસે કુલ ઇલેક્ટ્રોન હોવા જોઈએ એના કરતાં એક ઇલેક્ટ્રોન ઓછો છે, એટલે -1. એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન થયા. બીજા સ્ટેપમાં હું મધ્યસ્થ પરમાણુને શોધી નાખીશ. તો નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ, કારણ કે એની સંખ્યા સૌથી ઓછી છે, અને એની આજુબાજુ 4 હાઇડ્રોજન સિંગલ બોન્ડથી જોડી દઈશ. અને હું બંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધીશ. તો જેટલા બંધ હોય × 2 કરીએ એટલે બંધકારક ઇલેક્ટ્રોન મળે, એટલે 2 × 4 એટલે 8 બંધકારક ઇલેક્ટ્રોન મળે. પછીના સ્ટેપમાં હું અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીશ. તો કુલ ઇલેક્ટ્રોનમાંથી બંધકારક ઇલેક્ટ્રોન માઇનસ કરું એટલે મને અબંધકારક ઇલેક્ટ્રોન મળે, એટલે 0. હવે જોઉં છું કે આવી રીતે હું જ્યારે ગોઠવણી કરું છું NH4+ ની, તો બધાનું અષ્ટક પૂર્ણ થાય છે. તો હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, 4 હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, અને નાઇટ્રોજન પાસે પણ 4 બંધ, એટલે અષ્ટક પૂર્ણ થયું. એટલે આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. હવે સવાલ આવે કે +1 વીજભાર ક્યાં મૂકવાનો? તો એના માટે મારે 4 હાઇડ્રોજનની અને નાઇટ્રોજનનો બધાનો ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર શોધવો પડે. નિયમનિષ્ઠ ભાર શોધવાનું આપણી પાસે સૂત્ર છે. નિયમનિષ્ઠ ભાર ધારો કે હું પહેલા નાઇટ્રોજનનો શોધું છું. આને હું H1 કહું, આને H2 કહું, આને H3 કહું ને આને H4 કહું, તો દેખીતું જ બધાનું બંધારણ એક સરખું જ છે, એટલે બધાનો નિયમનિષ્ઠ ભાર એક સરખો જ આવશે. ધારો કે હાઇડ્રોજનનો જ શોધીએ, હાઇડ્રોજનનો નિયમનિષ્ઠ ભાર. તો શું કહે છે નિયમનિષ્ઠ ભાર? પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હાઇડ્રોજન પાસે એક જ સંયોજકતા ઇલેક્ટ્રોન છે 1s1 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ જે બંધારણ છે એમાં હાઇડ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન જેટલા હોય એટલા લખવાના. અહીંયા એક પણ નથી, એટલે 0 માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા.
તો અહીંયા હાઇડ્રોજન એક જ બંધ બનાવે છે, એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, તો 1/2 into 2 એટલે અહીંયા હાઇડ્રોજનનો નિયમનિસભાર 0 આવે, એટલે બધા જ હાઇડ્રોજનનો વીજભાર વ્યક્તિગત ચાર્જ 0 છે. તો સ્વાભાવિક નાઇટ્રોજનનો +1 આવવો જોઈએ. નાઇટ્રોજનનો શોધીએ આપણે, નાઇટ્રોજનનો નિયમનિસભાર. તો બાહ્યતમ કક્ષામાં રહેલા અથવા તો સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, મુક્ત અવસ્થામાં નાઇટ્રોજનની સૌથી બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, માઇનસ આ નાઇટ્રોજન આ બંધારણમાં એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? તો એક પણ નથી, બધું બંધ બનાવેલા છે, 0 અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, માઇનસ 1/2 into બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, તો 2 4 6 અને 8, 4 બંધ એટલે 8 એની પાસે બંધકારક ઇલેક્ટ્રોન, તો 5 માંથી 4 જાય તો +1 એટલે નાઇટ્રોજનનો વ્યક્તિગત વીજભાર કે નિયમનિસભાર કે ફોર્મલ ચાર્જ +1 છે. એટલે બંધારણ જ્યારે હું દોરું છું NH4+ નું, તો ખરેખર જે +1 વીજભાર છે એ નાઇટ્રોજનનો છે એવું કહેવાય. તમે આવી રીતે N+ લખો તો પણ ચાલે અને +1 લખો તો પણ ચાલે. બીજું એક ઉદાહરણ આપું તમને NO3- નું. ફરીથી આપણે NO3- માં લુઈસ બીનનું નિરૂપણ કરીએ છીએ. NO3- માં તો લુઈસ બીનનું નિરૂપણ કરવા માટે હું સૌથી પહેલું બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું. તો નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન વત્તા એક ઓક્સિજન પાસે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન, એવા 3 ઓક્સિજન છે એટલે 6 તરી 18, અને -1 નો મતલબ એની પાસે હોવો જોઈએ એના કરતા 1 ઇલેક્ટ્રોન વધારે છે એટલે +1, એટલે 18 ને 19 ને 24. બીજું આપણે એમાં બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની. એના માટે આપણે નાઇટ્રોજન સૌથી ઓછા પરમાણુની સંખ્યા નાઇટ્રોજન છે એટલે એને કેન્દ્રીય અથવા તો મધ્યસ્થ પરમાણુ કહીએ છીએ. 3 ઓક્સિજન આજુબાજુ ગોઠવી દીધા અને બધાને સિંગલ બોન્ડથી જોડી દીધા એટલે ટોટલ 3 બંધ બન્યા, એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 3 × 2 એટલે 6 બંધકારક ઇલેક્ટ્રોન થયા. પછી હું અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીશ. તો કુલ ઇલેક્ટ્રોનમાંથી બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ કરીશ એટલે મને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. હવે આ જે 18 ઇલેક્ટ્રોન છે એને મારે પહેલા ઓક્સિજન પર એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો કે બધાનું અષ્ટક પૂર્ણ થાય. એટલે હું સ્વાભાવિક 2 4 6 8 10 12 14 16 અને 18 આવી રીતે ગોઠવીશ. હવે જોવાનું કે બધાનું અષ્ટક પૂર્ણ થયું છે તો આ ઇલેક્ટ્રોન રચના સાચી, આ લુઈસ બીનનું નિરૂપણ સાચું. અને જો બધાનું અષ્ટક પૂર્ણ ના થાય તો મેં તમને કીધું તો એવી રીતે સિંગલ બોન્ડને બદલે ડબલ બોન્ડ, અને તો પણ ના થાય તો ટ્રિપલ બોન્ડ મૂકીને અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા ઓક્સિજનમાં 2 4 6 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું, આ ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું, અહીંયા પણ 2 4 6 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું. પણ નાઇટ્રોજન પાસે ખાલી 6 જ ઇલેક્ટ્રોન છે, નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ નથી થતું. હવે એક વસ્તુ યાદ રાખવાની કે જે અષ્ટકનો નિયમ છે એ મધ્યસ્થ પરમાણુને દર વખતે લાગુ નહીં પડે. જે બહારના આજુબાજુના પરમાણુ છે એમાં તો અષ્ટક પૂર્ણ થવું જ જોઈએ કમ્પલસરી, પણ કોઈક વખત એવું બને કે મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ ના થાય તો ચલાવી લેવું પડે. પણ મધ્યસ્થ પરમાણુ અષ્ટક પૂર્ણ ના થાય તો એની પાસે 8 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય, ઓછા ના ચાલે. તો અહીંયા તો એની પાસે 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે. તો હવે આપણે શું કરીએ છીએ, ગમે તે એક ઓક્સિજનનો 2 ઇલેક્ટ્રોનને બદલે અહીંયા દ્વિબંધ મૂકી દો. 2 ઇલેક્ટ્રોન એટલે એક બંધ, તો અહીંયાથી 2 ઇલેક્ટ્રોન કાઢીને અહીંયા દ્વિબંધ મૂકી દીધો. હવે જોઉં છું બધાનું અષ્ટક પૂર્ણ થયું, તો આ ઓક્સિજનનું થઈ ગયું, આ બેનું તો છે જ ઓલરેડી, અને નાઇટ્રોજનના 2 4 6 અને 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું. એવું જરૂર નથી કે તમે અહીંયા જ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ દોરો, અહીંયા પણ ડબલ બોન્ડ દોરી શકો કે અહીંયા પણ ડબલ બોન્ડ દોરી શકો. એને એના સંસ્પંદન બંધારણ કહેવાય, એ તમને આગળ આવશે ભણવામાં. તો
તો આ જે બંધારણ મેં દોર્યું એ NO3 નું લુઈસ બિંદુ નિરૂપણ સૌથી સ્થાયી કહેવાય. પણ હવે -1 વીજભાર મૂકવાનો આવ્યો. તો અહીંયા ઓક્સિજન પર -1 મૂકું કે નાઇટ્રોજન પર -1 મૂકું? તો એના માટે તમારે બધાનો ફોર્મલ ચાર્જ શોધવો પડે. આને હું O1 કહું, આને O2 કહું, આને O3 કહું અને નાઇટ્રોજન. O1 અને O2 નું બંધારણ સરખું જ છે જુઓ. એટલે તમે અલગ અલગ બંનેનો ફોર્મલ ચાર્જ શોધશો તો સરખો જ આવશે. હું પહેલા O1 નો ફોર્મલ ચાર્જ શોધું છું. આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ. તો ફોર્મલ ચાર્જ શોધવાનું સૂત્ર છે આપણી પાસે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા. સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન મુક્ત પરમાણુમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો O1 નો ફોર્મલ ચાર્જ એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે ઓક્સિજનની, માઇનસ આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 2, 4 અને 6. આ 6 એના અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. માઇનસ 1/2 ઇન્ટુ આ ઓક્સિજન એક જ બંધ બનાવે છે. એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન. તો 1/2 ઇન્ટુ 2. તો ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ થયો 6 -6 -1 એટલે -1 વીજભાર થયો. આ ઓક્સિજનનો -1 ફોર્મલ ચાર્જ છે. તો આનો પણ -1 આવે. આનો જે આવે એ જ. હવે આ ત્રીજો જે ઓક્સિજન છે એનો ફોર્મલ ચાર્જ શોધું છું. તો ત્રીજા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ કેવી રીતે શોધીશું? ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઇનસ એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ને 2 4 માઇનસ 1/2 ઇન્ટુ એ 2 બંધ બનાવે છે એટલે બંધકારક ઇલેક્ટ્રોન એની પાસે 2 દુ 4 થયા એટલે 6 - 6 એટલે આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ 0 કહેવાય. અને નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ શોધું છું. તો નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ કેટલો? તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન માઇનસ આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? એક પણ નહીં, 0 માઇનસ 1/2 ઇન્ટુ ટોટલ કેટલા બંધ બનાવે છે? 1, 2, 3 અને 4 એટલે 4 દુ 8 એની પાસે બંધકારક ઇલેક્ટ્રોન થયા. તો 5 - 4 એટલે +1 એ નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ કહેવાય. આનો -1, આનો -1, આનો 0 અને આનો +1 એટલે આખાનો NO3 આખાનો વીજભાર કેટલો થયો? -1 થયો. તો આના સંસ્પંદન બંધારણો મેં તમને કીધું એમ આપણે આગળ વાત કરીશું. તો તમે આ ઓક્સિજન પર -1 વીજભાર પણ મૂકી શકો અને આ ઓક્સિજન પર પણ -1 વીજભાર મૂકી શકો. કારણ કે ગમે તે એકનો તો -1 + 1/2 તટસ્થ થઈ જાય એટલે એક જ ઓક્સિજન પર છેવટે -1 વીજભાર બાકી રહે. તો આ NO3 નું સૌથી સ્થાયી લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય. એવી રીતે આગળ આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. NO2 - 1 આનું લુઈસ બિંદુ નિરૂપણ કરવું છે. તો સૌથી પહેલા તો નાઇટ્રોજનના 5, ઓક્સિજનના 6, 2 ઓક્સિજન છે એટલે 6 દુ 12 અને -1 એટલે એક વધારે ઇલેક્ટ્રોન એટલે +1 એટલે ટોટલ એની પાસે 18 ઇલેક્ટ્રોન થયા. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 18. ફરીથી નાઇટ્રોજન એની આજુબાજુ 2 ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડી દીધા એટલે 2 બંધ બન્યા એટલે બંધન ઇલેક્ટ્રોન 4 થયા, 2 દુ 4. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 18 માંથી 4 માઇનસ કરવાના એટલે 14 એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન થયા. હવે આ N2O અને 14 ઇલેક્ટ્રોન આ પહેલા ઓક્સિજન પર ગોઠવી દઉં છું. તો 2, 4, 6, 8, 10, 12 અને 14 આવું થશે. હવે જોવાનું આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, આ ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું, પણ આ નાઇટ્રોજન પાસે 2, 2, 4 ને 2, 6 જ ઇલેક્ટ્રોન થયા એટલે ગમે તે એક ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન
કાઢી અને અહીંયા એક બંધ જોડી દઉં છું. હવે જોઉં છું આ ઓક્સિજનના 2 4 6 8 થઈ ગયા, નાઇટ્રોજનના 2 4 6 8 થઈ ગયા અને ઓક્સિજનના 2 4 6 8 થઈ ગયા. એટલે આ એનું સ્થાયી લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય. જનરલી આપણે એને આવી રીતે બતાવીએ છીએ. એક ઓક્સિજન એની સાથે ડબલ બોન્ડથી જોડાય અને એક ઓક્સિજન એની સાથે સિંગલ બોન્ડથી જોડાય. આ બંને ચાલે પણ આવી રીતે દોરવાની મેથડ છે. હવે -1 વીજભાર મૂકવાનો. કોની પર મૂકવાનો? તો મેં તમને કીધું હતું આના પહેલા કે ઓક્સિજન જ્યારે દ્વિબંધથી જોડાયો હોય તો એનો વીજભાર 0 આપશે. ઓક્સિજનની સંયોજકતા જ્યારે 1 હોય તો એનો વીજભાર -1 આવશે અને ઓક્સિજનની સંયોજકતા જ્યારે 3 હોય ત્યારે એનો વીજભાર +1 આવશે. તો અહીંયાની સંયોજકતા ઓક્સિજનની એક જ છે એટલે એનો વીજભાર -1 આવશે. આપણે ફોર્મલ ચાર્જ શોધીશું એટલે તમને ખબર પડશે કે અહીંયા આ જે -1 વીજભાર મારે મૂકવાનો છે એ જે ઓક્સિજન નાઇટ્રોજન સાથે સિંગલ બોન્ડથી જોડાયો છે એના પરનો વીજભાર આવશે. આપણે ગણતરી કરીએ બધાના. નાઇટ્રોજનના ફોર્મલ ચાર્જની ગણતરી કરું છું તો એના સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન એની પાસે 2 -1/2 ઇન્ટુ ટોટલ એ 3 બંધ બનાવે છે એટલે 3 2 6 ઇલેક્ટ્રોન બંધકારક. તો 5 - 2 - 3 એટલે નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ અહીંયા 0 આવ્યો. આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શોધું છું O1 નો. તો 6 એના મુક્ત અવસ્થામાં સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? આપણે બંધારણ દોર્યું તો એમાં આવું બંધારણ દોર્યું. આ ઓક્સિજન પાસે ટોટલ 6 અબંધકારક ઇલેક્ટ્રોન છે -1/2 ઇન્ટુ એક બંધ બનાવે છે એટલે 2 ઇલેક્ટ્રોન કહેવાય. તો 6 - 6 - 1 એટલે આ ઓક્સિજનનો વીજભાર O1 નો ફોર્મલ ચાર્જ -1 થયો. આનો ફોર્મલ ચાર્જ -1 થયો અને O2 નો ફોર્મલ ચાર્જ શોધું છું તો સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન માઇનસ આની પાસે 2 ને 2 4 અબંધકારક ઇલેક્ટ્રોન -1/2 ઇન્ટુ એ 2 બંધ બનાવે છે એટલે બંધકારક ઇલેક્ટ્રોન 4 કહેવાય. તો 6 - 4 - 2 એટલે 0. તો આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ 0 થયો. એટલે બેઝિકલી જે -1 વીજભાર છે NO2 -1 નો એ કોના પર હોય? તો જે ઓક્સિજન નાઇટ્રોજન સાથે સિંગલ બોન્ડથી જોડાયો છે એનો વીજભાર -1 છે. હવે મારે ધારો કે ઓઝોનમાં લુઈસ બિંદુ નિરૂપણ બતાવવું છે. હવે તમને આવડવું જોઈએ. તો સૌથી પહેલા તો ઓઝોનમાં સૌથી પહેલો નિયમ O3 માં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધું છું. એટલે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખવાની મારે. પરમાણુ ક્રમાંક 8 નિયોન 2s2 2p4 એટલે બાહ્યતમ કક્ષા એટલે n બરાબર 2 તો એમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે એટલે એક ઓક્સિજનમાં 6 સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એટલે એવા 3 ઓક્સિજન છે એટલે કુલ ઇલેક્ટ્રોન અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થશે. પછી હું 3 ઓક્સિજન, આમાં તો કોઈ મધ્યસ્થ પરમાણુ હોય જ ના, 3 ઓક્સિજન હું આવી રીતે ગોઠવી દઉં છું અને એને સિંગલ બોન્ડથી જોડી દઉં છું. એટલે હવે મને બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. તો 2 બંધ બન્યા એટલે 2 દુ 4 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્રીજા સ્ટેપમાં હું અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીશ. કુલ 18 ઇલેક્ટ્રોનમાંથી 4 બંધકારક માઇનસ કરું તો 14 અબંધકારક ઇલેક્ટ્રોન મળે. હવે હું શું કરું છું? એ અબંધકારક ઇલેક્ટ્રોનને આ પરમાણુ પર ગોઠવી દઉં છું કે જેથી અષ્ટક પૂર્ણ થાય. તો 14 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 2 4 6 8 10 12 અને 14 અને જોઉં છું કે બધાનું અષ્ટક પૂર્ણ થાય છે. તો આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું
આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થયું, પણ અહીંયા ના થયું. એટલે બેમાંથી ગમે તે એક ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન યુગ્મ, બે ઇલેક્ટ્રોન કાઢી અને અહીંયા એક બોન્ડ બનાવી દેવાનો, દ્વિબંધ બનાવ્યો. તો હવે જુઓ, આનું 3 એ 3 ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. એટલે આ એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. અહીંયા વીજભાર છે નહીં, અને છતાં પણ મારે 3 એ 3 ઓક્સિજનનો જો વીજભાર, ઓઝોનનો કુલ વીજભાર 0 છે, આખો અણુ તટસ્થ છે, પણ એનો મતલબ એવો નહીં કે આ 3 એ 3 ઓક્સિજનનો વીજભાર પણ 0 હોય. 3 એ 3 ઓક્સિજનનો ફોર્મલ ભાર જુદો જુદો હોય. ધારો કે હું આને O1 કહું, આ ઓક્સિજનને O2 કહું અને આ ઓક્સિજનને O3 કહું, તો પહેલા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ કેટલો થાય? ફોર્મલ ચાર્જની સૂત્ર લખું છું, મુક્ત ઇલેક્ટ્રોનની, મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે મને જે તે તત્વનો કે જે તે પરમાણુનો ફોર્મલ ચાર્જ મળે. હવે આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શોધવો છે, તો ફોર્મલ ચાર્જ O1 નો ઇઝ ઇક્વલ ટુ, તો ઓક્સિજન જ્યારે મુક્ત અવસ્થામાં હોય એટલે ખાલી સિંગલ O, તો એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એટલે એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p4, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન, તો 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આ જે એનું બંધારણ દોર્યું છે એમાં આ ઓક્સિજનની વાત કરું છું, એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 2 માઇનસ 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ જે બંધારણ દોર્યું છે એમાં O1 માં 1 2 ને 3 બંધ બને છે, એટલે ટોટલ 3 દુ 6 ઇલેક્ટ્રોન થશે. તો એનો ફોર્મલ ચાર્જ કેટલો આવે? 6 minus 2 minus 3 એટલે +1. આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ +1 છે. O2 નો ફોર્મલ ચાર્જ શોધું છું, ફોર્મલ ચાર્જ O2 નો. તો અહીંયા પણ સંયોજકતા કક્ષા, તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન તો સરખા જ હોય સંયોજકતા કક્ષાના, એટલે એ તો બધામાં 6 જ આવે. પણ એની પાસે અબંધકારક કેટલા છે? 2 ને 2 4, તો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 4 આવશે. અને એ કેટલા બંધ બનાવે છે? 2 બંધ, એટલે ટોટલ 2 દુ 4, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે એની પાસે? 4 આવે. તો એ O2 નો ફોર્મલ ચાર્જ કેટલો આવે? 6 minus 4 minus 2, એટલે આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ 0 છે. હવે આનો શોધું ના તો પણ મને ખબર પડે કે આખો અણુ તટસ્થ છે, આનો +1 છે, આનો 0 છે, તો આનો -1 જ આવવો જોઈએ. O3 નો ફોર્મલ ચાર્જ શોધું છું. સંયોજકતા કક્ષાના તો 6 ઇલેક્ટ્રોન માઇનસ, આની પાસે ટોટલ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 6 માઇનસ 1/2 ઇન્ટુ એક બંધ બનાવે છે એટલે 2 ઇલેક્ટ્રોન કહેવાય, તો -1 વીજભાર આવ્યો. તો આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ -1 છે. એટલે આખા અણુનો +1 -1 અને 0, એટલે આખો અણુ તટસ્થ કહેવાય. અને મેં તમને કીધું તો એવી રીતે, જે ઓક્સિજન દ્વિબંધથી જોડાયો હોય એનો ફોર્મલ ચાર્જ 0 જ આવે. જે ઓક્સિજનની સંયોજકતા 1 હોય એનો ફોર્મલ ચાર્જ -1 જ આવે. અને જે ઓક્સિજનની સંયોજકતા 3 હોય એનો ફોર્મલ ચાર્જ +1 જ આવે. એટલે તમે વગર ફોર્મલ ચાર્જ શોધે પણ આ વસ્તુ યાદ રાખો તો ચાલશે. તો હજી થોડા ક્લુઇઝ બિંદુ નિરૂપણ બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.